ભગવત સેવા પણ યજ્ઞ છે. તો યજ્ઞમાં અશુદ્ધ વસ્તુનો ઉપયોગ ક્યારેય ન થાય. એવી રીતે ભગવત સેવામાં પણ જે આપણી ઇન્દ્રિયો જે છે એ સ્પષ્ટપણે જો ભગવત સેવામાં ન આવતી હોય તો શું કરવું? તો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, વિનિગ્રહ કર્તવ્ય ઇતિ નિશ્ચય. તમને ભાવતું પણ હોય છતાંય ઠાકોરજી માટે એને છોડી દેવું. તમારો સંકલ્પ કેવો હોવો જોઈએ? યજુર્વેદમાં શિવ સંકલ્પ સૂત્ર છે 8. એમાં કીધું છે કે મનનો સંકલ્પ કેવો હોવો જોઈએ? તો કે મન સંકલ્પ એટલે ઈચ્છા, કોઈ પણ કર્મ કરવાની ઈચ્છા, એનું નામ સંકલ્પ કહેવાય. તો આપણો સંકલ્પ કે હું આમ કરું, વિચાર કરીએ ને પેલા મનમાં કે ભાઈ હું આમ કરું, તો એ સંકલ્પ કેવો હોવો જોઈએ? તો યજુર્વેદ કહે છે કે એ સંકલ્પ જે છે ને એ તમારું કલ્યાણ કરનારું હોય ને એવો સંકલ્પ કરજો. એટલે આ યજ્ઞનો ઓલું હવન કુંડ કહે ને, આ શરીર આપણું એ જ સમજાય ને, શરીર આપણું એ જ. તો એ હવનમાં કોઈ દિવસ અશુદ્ધ વસ્તુ નાખવામાં નથી આવતી. એવી જ રીતે આપણા શરીરમાં પણ અશુદ્ધ વસ્તુનો પ્રવેશ થવા દેતા નહીં. કાંદા લસણ, હવે પાડો છે તાળીઓ. કેવી કેવી વસ્તુઓ આપણે લેવા માંડ્યા છે. ઘણા લોકો કેવી કેવી વસ્તુઓ આપણે, પણ જુઓ તમે આપણું જીવન એ લોકોનું જીવનમાં જમીન આસમાનનો ફરક છે. એટલે જ મહાપ્રભુજી આપણને સમજાવે છે કે આપણે વૈષ્ણવ થયા છીએ. વૈષ્ણવ આપણે આપણા ઉદ્ધાર માટે નથી થયા, પ્રભુને પ્રસન્ન કરવા માટે થયા છે. તો આપણી સેવા જે છે ને પ્રભુને પ્રસન્ન કરવા વાળી હોવી જોઈએ. અને એના ઉદાહરણો જો તમારે જોવા હોય તો ઉદાહરણો આપણા 84,252 વૈષ્ણવોના પ્રસંગોથી ભરેલા છે. ખાલી ઠાકોરજીની ગાયની સેવા કરી. જો આપણે ગાયની સેવાનું મહત્વ નથી, તમે યાદ રાખજો. પુષ્ટિ માર્ગમાં ગાયોની સેવાનું મહત્વ નથી, પણ એ ગાયો ભગવાનને ગમે છે ને એટલે અમે એની સેવા કરીએ છીએ. મહત્વ એનું જ સમજા. મિલન બાવાનું મહત્વ નથી પુષ્ટિ માર્ગમાં, પણ એક મિલન બાવાની અંદર તમને શ્રી મહાપ્રભુજીના દર્શન થાય છે, એનું મહત્વ છે. અમારું મહત્વ નથી, કોઈ વલ્લભકુંડનું મહત્વ નથી. વલ્લભકુંડનું મહત્વ જ છે કે એના હૃદયમાં શ્રી મહાપ્રભુજી સ્વયં બિરાજે. તમે એના ચરણસ્પર્શ કરો છો, તમે એમની આજ્ઞા લ્યો છો. તમે ક્યારેય એવો વિચાર નહીં કરતા કે બાવાની આજ્ઞા લઉં છું. હવે અમે તો બાવા, પછી આજ્ઞા શું દે? બાવા કોને કહેવાય? હે, એવું જ. તો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે તમને ઠાકોરજી પધરાવી દીધા છે, હવે તમારે સેવા કરવાની છે. પણ ક્યાં સુધી સેવા? તો શ્રી મહાપ્રભુજી કહે છે કે તમારી સેવાને તમારા લક્ષ્ય સુધી પહોંચાડવાની છે. આપણું લક્ષ્ય શું છે? વૈષ્ણવોનું લક્ષ્ય શું છે? ટાર્ગેટ શું છે? તો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે જે ઠાકોરજી તમારા ઘરે બિરાજે છે, જેમની સેવા તમે કરો છો, એ જ ઠાકોરજી તમારા હૃદયમાં બિરાજી જાય એટલે તમારું લક્ષ્ય પૂર્ણ થઈ ગયું. લક્ષ્મી સહસ્રલીલાભી સેવ્યમાનમ કલાનિધિમ ચતુર્ભિશ્ચ ત્રિભિસ્તથા ષડભિર વિરાજતે યૌસૌ પંચધા હૃદય. મારા હૃદયમાં પધારી જાઓ અને મારા જે 12 બિરાજે છે એ મારા હૃદયમાં પધારે. અમને ગઈકાલે જ એક પ્રશ્ન પૂછ્યો હતો કે ભાઈ અમે ઠાકોરજીને ભોગ ધરીએ
એક વૈષ્ણવે પૂછ્યું, ઠાકોરજીને ભોગ આટલા વર્ષથી ધરીએ એ કાં મોટા નથી થતા? મોટા કેમ નથી થતા? અમે ભોગ તો ધરીએ, કેટલું અરોગાવીએ, અન્નકોટ કરીએ, આ કરીએ, તે કરીએ, પણ ઠાકોરજી તો એવડા ને એવડા. એનું કારણ શું છે? ભગવાન ભૂખારીએ છે, રોકતા નથી, એવું કંઈ છે શું? ત્યારે મેં એને વાત કરી કે શું મહાપ્રભુજી એમ સમજાવે કે તમે જે અરોગાવો છો ને પ્રભુને, અને પ્રભુ જે અરોગે છે એ અરોગે છે બહાર ને મોટા થાય છે તમારા હૃદયમાં. એટલે સમર્પણનું મહત્વ છે. હવે તમે મિશ્રી અરોગાવશો, ભગવાને તો કીધું પત્ર પુષ્પમ ફલમ, જે કંઈ ધર મારા માટે હશે તો હું અરોગીશ. શરત છે, મારા માટે હશે અરોગીશ. પણ એ અરોગશે, એ જેમ જેમ તમારું સમર્પણ વધતું જશે